હે વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. 10:15 થયા છે. આમ તો ઉઠી તો અમે ક્યારના ગયા હતા. આજે કેવું થયું, 7:15 ઉઠી પણ બ્રશ કર્યું, ચા પાણી પી દીધી, પણ સૂર્યનારાયણ હજી આવ્યા જ નહોતા. એને મારી જેમ ઠંડી બહુ લાગી ગઈ. 7:30 ત્યાં તોય નહોતા આવ્યા. 7:45 સૂર્યનારાયણ અહીંયા તડકો આવ્યો. મમ્મી ગયા છે બાજુમાં અને કામ બધું થઈ ગયું છે. બસ એક વાસણ ચડાવવાના છે, બાકી બધું કામ થઈ ગયું છે. અને હવે અહીંયા એક પોદળો પડ્યો છે ને, તો હું વિચારું છું કે હું લઈ આવું ને. આ બાજુ હું જ્યાં જમવા બેસું છે ને, ખાડા આટલા થઈ ગયા છે, એટલે બાપા કાન ખજૂરો નીકળે, ધ્યાન ન રહ્યું હોય તો ચડી જાય, તો એટલે હું લઈ આવું અને થોડુંક લીપી નાખું. ચાલો. આજે ઓલું કહેતો તો ભૂલી ગઈ કે સ્વાગત છે તમારા બધાનું. સોરી, સ્વાગત છે તમારા બધાનું પારુલના બ્લોગમાં. સોરી હા, તો આવી તો જાવું જ તમારે. ચાલો. અને અહીંયા ભાત મૂક્યા છે, કાલે રાતે બપોરે કર્યા હતા ને, તો એમ રાતે કે બપોરે સાંજે રોંઢામાં ભૂલી ગયા મમ્મી. તો એ અહીંયા બુલબુલ ને ચકલાને આવે છે, એ ખાઈ જાય. ચાલો પેલા હું છાણ લઈ આવું. ફ્રેન્ડ્સ, આજે કેવું ઠંડી બહુ જ હતી ને, એટલે મને બ્લોગ ઉતારવાનું મન જ નથી. ગોતળાની બહાર નીકળવાનું મન નહોતું થયું, એટલે અહીંયા ભાત મૂક્યા છે. ચકલા હમણાં આવશે. બુલબુલ ને તો ખાહે બિચારા, અને મારે મસ્ત બધું વળાઈ ગયું છે. કોઈ છે ને હોય ને તો થોડુંક ઓલું થાય. કેમ ઉતારો છો? સામે ઓલો પોદળો પડ્યો છે, તે હું લઈ આવું. છે ને થોડુંક જ મારે જોઈશે, છે આટલો તો થઈ રહે. કોઈ છે નહીં, પાણી આવે છે એટલે બધા એને પાણી. અહીંયા લાઈન લગભગ તૂટી ગઈ છે. તો ચાલો હું પેલા મારો પોદળો લઈ લઉં. આજે ઠંડીનો સવારમાં બ્લોગ ઉતારવાનું મન નથી. હું લઈ આવી છું પોદળો. કેટલો મસ્ત છે. પહેલાં તમને જે બતાવ્યો હતો ને થોડોક ઢીલો હતો, પણ આગળ બધી ભેંસું ગઈ. તો એ આ મસ્ત હજી તાજો છે, જાડો છે, એટલે ગારાની બહુ સરસ થાય. તો ફટાફટ હું ગાર કરી નાખું, પછી તમને બતાવું. 11:15 થવા આવ્યા છે ફ્રેન્ડ્સ. અમારી ગાર થઈ ગઈ છે મસ્ત મજાની. અને તમને બીજું એક બનાવું કે છાણ થોડુંક વધ્યું તો જરૂર નહોતી પડી, તો એનું મેં છાણું થાપી દઈશ. કેટલું મસ્ત થઈ ગયું છે. અને છાણનું જે પાણી વધ્યું હતું મેં એલોવેરાને નાખી દીધું. અને બહાર છાણ લેવા ગઈ હતી, મેં કીધું થોડાક છાણા થાપી નાખું. બાજુ હતા ને, પણ એ લેવાઈ ગયા એટલે પાછી આવતી રહી. 12:15 થઈ ગયા છે. રસોઈ પણ થઈ ગઈ છે. બટેટાનું શાક, રોટલી. મમ્મી કહે છે જમવા બેસી જાય, તો ચાલો ફ્રેન્ડ્સ જમવા. ફ્રેન્ડ્સ, 12:30 થવા આવ્યા છે અને મમ્મી કહે છે જમવા હવે બેસી જાય. તો અહીંયા થોડુંક ભીના જેવું છે, તો પાથરી દઉં. હે ગાઈસ, તો મસ્ત બેસી જમવાનું. ચાલો બધા, તમને અમારા ગામડે મારા મમ્મીના ઘરે જમવાનું આમંત્રણ છે, તો મસ્ત કોઈને પૂછ્યા વગર આવી જાજો. જમવામાં છે રોટલી છે, અને મારે તો રાતની ભાખરી શાકમાં, બટેટાના શાકમાં ચોળીને ખાવું છે. દહીં છે, છાશ છે, મરચાં છે, આદા મૂળી હળદર છે, અને પાપડ. તો ચાલો, રાહ કોઈની જોતા નહીં, જમવા આવી જાજો ટાઈમે. પણ અત્યારે તો જમવા બેસી જાઉં છું. આવી જાજો બધા ટાઈમે. ફ્રેન્ડ્સ, સામે ઉજ્જવલા બેઠી છે. ઘણા ટાઈમ પછી અમારા ઘરે આવી. હાય ઉજ્જવલા. અમારું ઘર જ ભૂલી ગઈ છે હમણાં તો તું. દેખાય છે ને કેટલું મીઠું 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 બોલે છે. એ ગાઈસ, 5:45 થયા છે ને મારે ઘરે કંટાળ આવતો તો ગમતું નહોતું, એટલે હું આવી છું ટેરેસ ઉપર. તમને ખબર જ છે કે ટેરેસ ઉપર મને બહુ જ ગમે. સો બ્યુટીફુલ વ્યૂ છે એકદમ. જો બતાવું તમે. હાય, પક્ષી ઉડે છે મસ્ત મજાના. અને અહીંયા કેટલું મસ્ત હવામાન છે, જાણે ભગવાને કલર પૂર્યા હોય એવું છે. મસ્ત એકદમ. અને હા, એક કમેન્ટ એવી પણ હતી કે ગામ કેટલું સરસ છે. હા, કયું ગામ છે? તો અમારું આ સરસ રળિયામનું ગામ, એનું નામ ઠળિયા છે. આ ઠળિયા ગામ છે ને, તમારે અહીંયા આવવું. આ છે ઠળિયા ગામ, મારા મમ્મીનું ગામ છે, એટલે કે મારું મોસાળ છે આ. તો સ્મિતાબેન સોનીએ કમેન્ટ કરી હતી કે આ કયું ગામ છે. ગામનું નામ ઠળિયા છે. તો થેન્ક યુ સો મચ, તમે કમેન્ટ કરી. તમને ખૂબ ગમ્યું મારું ગામ, તો તમે પણ આવો થોડાક દિવસ અહીંયા રોકાવા મારા મમ્મીના ઘરે. સ્વાગત છે તમારું. તો મમ્મી કંટાળી અને સૂતા છે ને, ટાઈમ નથી જતો, કારણ કે હજી હમણાં જ એના બેનપણી ઘરે ગયા, બાજુમાં લાભમાં છે, બેસવા આવ્યા હતા.
તો અત્યાર સુધી બેઠા હતા અને હવે ઘરે ગયા. સાંજ મસ્ત થઈ ગઈ છે. પક્ષી પણ પોતપોતાના ઘરે બસ જવાની તૈયારીમાં જ છે. ગાઈસ 7:30 વાગ્યા છે અને મમ્મી કહે છે કે ચાલો જમવા. તો હવે જમવા બેસી જાય. જમવામાં છે સેવ શાક ભાખરી અને છાશ. તો ચાલો તમે બધા પણ જમવા. મચ્છર બહુ છે બાપા, મને કેટલા કરી અને હમણાં પાછી ગરમી થાય છે, ઠંડી નથી. ચાલો જમવા. તો ફ્રેન્ડ્સ, મારી મમ્મી તો જમવા બેસી ગયા છે ને તમને બધાને પણ જમવા બોલાવે છે કે ચાલો બધા જમવા. તો આવો છો ને બધા જમવા? તમે ફટાફટ જમી લઈએ. હો તો ફ્રેન્ડ્સ 7:45 થયા છે, જમી લીધું છે. મમ્મીની પથારી થઈ ગઈ છે ને મારે હવે કરવાની છે પથારી. તો ફટાફટ પથારી કરી લઉં. ફ્રેન્ડ્સ, મમ્મીએ જમ્યું છે. મમ્મી સૂઈ જાય અને હું થોડોક ફોન ઘૂમડીશ. ચાલો આજનો મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું આ બ્લોગ સાથે. જય સ્વામિનારાયણ. મમ્મી જય સ્વામિનારાયણ. ઠંડી નથી જરાય કા? મચ્છરા છે ખાલી.